નમસ્કાર મિત્રો, જો તમે પણ મારી જેમ ઇન્ડિયન માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગ કરી રહ્યા છો તો આપણને એક વસ્તુનો 100% ખ્યાલ હોવો જોઈએ કે ઇન્ડિયન માર્કેટમાં ને ખાસ કરીને ઓપ્શન ટ્રેડિંગ જેટલા પણ લોકો કરે છે ને એમાંથી 90% થી પણ વધારે લોકો અહીંયા લોસ જ કરે છે. અને મને મારા એક્સપિરિયન્સથી એટલી તો વાત ખબર છે કે તમારામાંથી જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે ને એમાંથી 2 થી 5% લોકો એવા હશે જે રેગ્યુલર પ્રોફિટ ઇન્ડિયન માર્કેટથી કરી શકે છે. પણ મિત્રો, આ વિડીયો જુઓ તમે અહીંયાથી લઈને અંત સુધી જોઈ લીધો ને તો હું તમને ગેરંટી સાથે કહી શકું છું કે ફ્રીમાં આજે તમે શીખી જશો, તમને ₹1,00,000 કોર્સ ફ્રીમાં મળી જશે. એટલે કે આ વિડીયોની અંદર હું તમને પ્રોપર સ્ટ્રેટેજી, કેલ્ક્યુલેશન, સ્ટોપ લોસ, ટાર્ગેટ બધું જ આપવા જઈ રહ્યો છું કે આજના સમયમાં જો તમે આ રીતે ઇન્ડિયન માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું તો તમે એક નાના કેપિટલથી પણ એક મોટો પ્રોફિટ કમાઈ શકો છો. હું તમને બધું જ લાઈવ માર્કેટમાં સમજાવીશ, લાઈવ કેલ્ક્યુલેશનથી સમજાવીશ કે હું કઈ રીતે આજના સમયમાં ટ્રેડિંગ કરું છું. સેમ તમારી સાથે સેમ ફોર્મ્યુલો શેર કરીશ જેની મદદથી તમે પણ ઇન્ડિયન માર્કેટથી પ્રોફિટ કમાવાનું સ્ટાર્ટ કરી શકો છો. મિત્રો, તમારે કાંઈ જ વધારે કરવાની જરૂર નથી. તમે જે રીતે ટ્રેડિંગ કરો છો એની અંદર હું તમને અમુક એવા ચેન્જીસ કહીશ ને કે તમને પણ રિયલાઇઝ થશે, હા તુષારભાઈ આ ભૂલ તો અમારાથી થાય છે, તો હું તમારી ભૂલો કહીશ ને એ ભૂલોમાંથી કેવી રીતે બહાર નીકળવું અને કેવી રીતે 90% લોકો લોસ કરે છે ને એમાંથી બહાર નીકળીને આપણે 10%માં કેવી રીતે આવું એના વિશે કમ્પ્લીટ માહિતી આપીશ. કારણ કે ઓલરેડી ચલો મારા કોર્સથી તો ઘણા બધા લોકો પ્રોફિટેબલ થઈ ગયા, પણ મારો જે એક ગોલ છે ને કે ગુજરાતની અંદર સક્સેસફુલ 5,000 સક્સેસફુલ ટ્રેડર મારે બનાવવા છે, તો એની માટે મારી હજી એક પહેલ છે, આ ફ્રીમાં છે, આની અંદર કઈ ચાર્જ નથી, બસ ટાઈમ તમારે દેવાનો છે, આ વિડીયોને અંત સુધી જોવાનો છે. બસ આટલું કામ કરશો ને વિડીયોને અંત સુધી જોશો તો તમને ખબર પડી જશે કે ઇન્ડિયન માર્કેટથી કેવી રીતે પ્રોફિટ કમાવો. હું તમને નિફ્ટી 50 ની એક જબરદસ્ત સ્ટ્રેટેજી આપીશ કે કઈ જગ્યાએ એન્ટ્રી કરવાની ને ટાઈમ સાથે. તમને ખબર છે ને હું ટાઈમ ઘડિયાળ જોઈને કહી દઉં છું કે અત્યારે આ કેન્ડલ બનશે કે આના પછી આ મૂવ આવવું જોઈએ, તો હું કઈ રીતે જોઉં છું, કઈ રીતે કરું છું એ બધું તમને કહીશ. બસ વિડીયોને એન્ડ સુધી જુઓ ને નાનું એવું કામ કરો કે કોમેન્ટ કરીને મને જણાવો કે શું તમે ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડિંગ કરો છો કે નહીં, શું પ્રોફિટ થાય છે, શું લોસ થાય છે, જેનાથી તમે પણ મારી જેમ એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકો. તો ચલો જાઓ જલ્દીથી કોમેન્ટ કરો, પછી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, પછી આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આજના આ વિડીયોની અંદર જે હું તમારી સાથે સ્ટ્રેટેજી શેર કરીશ ને એ એક સ્કેલ્પિંગ સ્ટ્રેટેજી છે ને તમારામાંથી મેક્સિમમ લોકો જે મને રેગ્યુલર ફોલો કરે છે એને ખબર છે કે ઇન્ડિયન માર્કેટમાં હું સ્કેલ્પિંગ કરીને કેટલા મોટા પ્રોફિટને મૂવ કેપ્ચર કરું છું. હવે જો મિત્રો, હવે હું છે ને પર્સનલી ઘણા બધા લોકોને શીખવાડું છું, પણ જરૂરી નથી કે બધા લોકો પ્રોફિટેબલ થાય, કારણ કે લોકોના વિચાર જ્યારે મારી સાથે મળશે ને ત્યારે જ પ્રોફિટેબલ બનશે. જેમ કે આજના આ વિડીયોની વાત કરું, હવે આ વિડીયો મેક્સિમમ કેટલો 8 થી 10 મિનિટનો, ચલો 12 મિનિટનો બન્યો. હવે તમારી પાસે 12 મિનિટનો વિડીયો જોવાનો ટાઈમ નથી તો ભાઈ ઇન્ડિયન માર્કેટને તમે 4-5 કલાક આપીને ડેલી કેવી રીતે પ્રોફિટ કમાશો? હું પોતે એક ટ્રેડને ભલે સ્કેલ્પિંગ કહું તો પણ કલાક હોલ્ડ કરવો પડે, કારણ કે મોમેન્ટમ જ ન હોય માર્કેટમાં. તો જ્યાં સુધી તમારામાં ધીરજ ન હોય ને, માર્કેટ તમને પ્રોફિટ નહીં દે ને, જ્યાં સુધી તમે આ વિડીયો એન્ડ સુધી નહીં જોવો ને તો તમે પ્રોફિટેબલ નહીં થાવ. કારણ કે આ વિડીયોનું આખું સ્ટ્રક્ચર કેવું છે કે મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું કે વિડીયોમાં હું તમને શું શીખવાડીશ. હવે મેં તમને કીધું કે સ્કેલ્પિંગ સ્ટ્રેટેજી મારે શીખવાડી છે, પણ એની સાથે સાથે આ વસ્તુ હું તમને ફ્રીમાં આપું છું. પણ મારી ચેનલ પાસે એક ઓપોર્ચ્યુનિટી છે, મારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે કોઈ સારા બ્રોકર હોય તો એને હું તમને રિકમેન્ડેડ કરું, એના બદલામાં થોડું ઘણું મને કમિશન મળે, એમાં તમારા ખીચામાંથી એક પણ રૂપિયો નથી જવાનો. તો એવી જ રીતે હવે આજના વિડીયોના સ્પોન્સર વિશે હું 2 મિનિટ વાત કરીશ, પછી તરત સ્ક્રીન ઉપર તમને લઈ જઈશ, કેલ્ક્યુલેશન સાથે સ્ટ્રેટેજી આપીશ. નિફ્ટી 50 ની સ્ટ્રેટેજી છે, ખાલી એક લોટથી પણ કરશો તો પણ મહિનાની અંદર તમે પ્રોફિટેબલ થશો. બસ કામ એટલું કરવાનું છે કે વિડીયોને અંત સુધી જોજો. તો હવે આગળ 2 મિનિટ આપણે સ્પોન્સર વિશે વાત કરીશું ને પછી વિડીયોને અંત સુધી જોશો ને તો તમે પણ એક પ્રોફિટેબલ ટ્રેડર બનશો. તો મિત્રો, જે રીતે મેં કીધું કે આ વિડીયોની અંદર હું તમારી સાથે એક સ્કેલ્પિંગ સ્ટ્રેટેજી શેર કરીશ. હવે સ્કેલ્પિંગ કેવી વસ્તુ છે જેની અંદર આપણે નાની ટાઈમ ફ્રેમમાં કામ કરીએ છીએ ને ક્વિક મોમેન્ટમ કેપ્ચર કરવાની ટ્રાય કરીએ છીએ કે ટ્રેડ લીધો, ક્વિક મોમેન્ટમ આવી, પ્રોફિટ બુક કર્યું, નીકળી ગયા. એની માટે આપણે જે પણ પ્લેટફોર્મનો યુઝ કરીએ ને એ એક પાવરફુલ પ્લેટફોર્મ હોવું જોઈએ, અને એવા જ એક પાવરફુલ પ્લેટફોર્મ વિશે હું તમને 2 મિનિટ માહિતી આપીશ જેનું નામ છે બ્લિંકએક્સ. બેઝિકલી બ્લિંકએક્સ ઉપર છે ને તમને રિયલ ટાઈમ માર્કેટ ડેટા જોવા મળે છે, માર્કેટની ઇનસાઇટ જોવા મળે છે, એની સાથે સાથે રિસર્ચ બેસ્ડ
અહીંયા તમને એનાલિસિસ જોવા મળે છે, અને એની સાથે સાથે એવા પાવરફુલ ટૂલ જોવા મળે છે ને જેની મદદથી તમને ટ્રેડ લેવામાં કોન્ફિડન્સ મળે. અને આ પ્લેટફોર્મની સૌથી બેસ્ટ વાત કઈ છે ખબર છે કે આ એક ઝીરો બ્રોકરેજ મોડલ ઉપર કામ કરે છે. એટલે કે અહીંયા તમે ચાહે વાત કરો NSE માં FNO કરો છો, ઇક્વિટી ડિલિવરી થઈ ગયું, ઇક્વિટી ઇન્ટ્રાડે થઈ ગયું, IPO માં એપ્લાય કરો છો કે કરન્સીમાં ટ્રેડ કરો છો, બધું જ તમને ઝીરો બ્રોકરેજ ઉપર જોવા મળશે. અહીંયા બેઝિકલી તમારા બજેટ ફ્રેન્ડલી 3 પ્લાન જોવા મળશે, જેમ કે 249 રૂપીસમાં 2 મંથ, 599 રૂપીસમાં 6 મંથ અને 899 રૂપીસમાં 1 વર્ષ સુધી તમે આ બધી જ વસ્તુમાં ઝીરો બ્રોકરેજ સાથે વર્ક કરી શકો છો. અને એટલું જ નહીં, અહીંયા તમને કસ્ટમાઇઝ ડેશબોર્ડ યુઝ કરવા મળી જશે, સ્ટ્રેટેજી બિલ્ડર ટૂલનો યુઝ કરવા મળી જશે, રિયલ ટાઈમ માર્કેટની અપડેટ્સ મળશે અને સુપર સ્માર્ટ વોચલિસ્ટનો ઉપયોગ કરવા મળશે, જેનાથી માર્કેટના જે પણ ટ્રેન્ડ છે ને એના માટે તમે લેટેસ્ટ અપડેટ રહ્યો. અને એટલું જ નહીં મિત્રો, જો ચાર્ટને બધા લોકો અલગ અલગ રીતે જોવે છે, તો એની અંદર વાત કરો ને તમે બાર થઈ ગયું, લાઇન થઈ ગયું, એના સિવાય સ્ટેપ લાઇન થઈ ગયું અથવા કોલમ ચાર્ટ, તમે જે પણ પ્રકારનો ચાર્ટ જોવા માંગતો હોય તમને અહીંયા જોવા મળી જશે. અને ખાસ કરીને જેટલા પણ ઓપ્શન ટ્રેડર છે ને એની માટે ફ્લેશ ટ્રેડ કરીને એક નવું ફીચર આવ્યું છે, જેની અંદર તમને છે ને સિંગલ ક્લિકની અંદર બેસ્ટ કોન્ટ્રાક્ટ જોવા મળશે, જેની અંદર તમે ક્વિક 1 ક્લિકની અંદર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરી દેશો. આની અંદર હું તમને ડિટેલ્સમાં વાત કરું ને તો અહીંયા તમને ટોપ 5 કોન્ટ્રાક્ટ જોવા મળશે, જે OI ડેટા બેઝ થઈ ગયું અથવા તો ATM બેઝ થઈ ગયું અથવા તો સૌથી વધારે જેમાં ટ્રેડ થાય છે એ જેટલા પણ ઓપ્શનના કોન્ટ્રાક્ટ છે એ તમારી સામે આવશે. તમે એમાંથી ચાહે બિયરિશ તમારો મૂવ લેવો હોય કે બુલિશ મૂવ લેવો હોય એના પ્રમાણે ક્લિક કરીને સિંગલ ક્લિક સાથે અહીંયા ટ્રેડ કરી શકો છો. પર્સનલી એક અપડેટ દેવા માંગીશ કે તમે મને ઈચ્છો છો કે હું લાઈવ તમને બ્લિંકેટ્સમાં ટ્રેડ કરીને બતાવું કે કઈ રીતે આ ફીચરનો યુઝ કરો, તો કોમેન્ટ કરજો કે તુષારભાઈ લાઈવ ટ્રેડ કરો, તો એની ઉપર પણ એક સેપરેટ વિડીયો આવશે, કારણ કે બ્લિંકેટ્સ પર્સનલી મારું પણ ફેવરિટ છે. તો આનો તમે યુઝ કરી શકો છો. ને ખાસ કરીને આ ફ્લેશ ટ્રેડ મને પર્સનલી પસંદ છે, તો હું ટ્રાય કરીશ એની ઉપર એક ડેડિકેટેડ વિડીયો બનાવવા માટે, પણ એની માટે કોમેન્ટ કરજો. એના સિવાય જેટલા પણ લોકો બિગનર છે ને એને રિસર્ચ બેઝ કોલ ટીપ આપવામાં આવે છે, એટલે કે તમારે કયો ટ્રેડ લેવો, કે એન્ટ્રી લેવી, કે સ્ટોપ લોસ રાખવો ને કે ટાર્ગેટ રાખવો, એટલે કે બધા જ માટે પરફેક્ટ પ્લેટફોર્મ છે. તો આની જે પણ ડિટેલ્સ છે, આની જે પણ લિંક છે પ્લેટફોર્મની તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જાઓ, ક્લિક કરો અને અહીંયા આ પ્લેટફોર્મનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરો. તો ચલો મિત્રો, હવે આપણે ડાયરેક્ટ જઈએ મારી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ને હું તમને ડિટેલ્સમાં બતાવી દઉં કે કઈ સ્ટ્રેટેજી મેં તમારી માટે બનાવી છે, જેની મદદથી તમે ઇન્ડિયન માર્કેટમાં 100% પ્રોફિટેબલ થઈ શકો છો. તો ચલો હવે આપણે જઈએ આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. તો જો મિત્રો, હવે હું તમને સ્ટ્રેટેજી ડિટેલ્સમાં શીખવાડવા જઈ રહ્યો છું. આ સ્ટ્રેટેજી તમને પ્રોફિટેબલ બનાવશે. આ સ્ટ્રેટેજીની મદદથી તમને બહુ સારો પ્રોફિટ થશે. પર્સનલી પાછલા થોડાક દિવસથી મેં પોતે આ સ્ટ્રેટેજી બનાવી, મેં સારો પ્રોફિટ કર્યો. હવે તમારી સાથે શેર કરું, કારણ કે ક્યાંક ને ક્યાંક મારો ટાર્ગેટ છે ને કે ગુજરાતમાં 5000 સક્સેસફુલ ટ્રેડર બનાવે છે. આ વિડીયો જેટલા લોકો જોશે ને એ તો સક્સેસફુલ બની જશે. હવે જો આ સ્ટ્રેટેજી છે બધું છે, પણ મેં કોન્સેપ્ટ છે ને મની મેનેજમેન્ટ અને શું કહેવાય મની મેનેજમેન્ટ ને રિસ્ક ટુ રિવોર્ડ ના પ્રમાણે બનાવ્યો છે, એટલે કે બધા આને જોઈન કરી શકે છે. હવે જે આપણી આ સ્ટ્રેટેજી છે ને એ નિફ્ટી 50 ની સ્ટ્રેટેજી છે, બરોબર. અને મિનિમમ એક લોટ થી એટલે કે 75 ક્વોન્ટિટી થી તમે સ્ટાર્ટ કરી શકો છો મિનિમમ. પછી તમારામાં જેટલી કેપેસિટી હોય, 10 લોટ થી કરો, 15 લોટ થી, 20 લોટ થી, પણ મિનિમમ 75 થી કરવાનું છે, એટલે કે એક લોટ થી. અને બીજું કે ડેઈલીના તમારે 3 ટ્રેડ લેવાના છે. કેટલા? ડેઈલીના 3 ટ્રેડ. આ લખીને રાખો, નિફ્ટી 50 મિનિમમ એક લોટ, મેક્સિમમ તમારી કેપેસિટી હોય એટલી, અને 3. હવે જો મેં એવું કેલ્ક્યુલેશન કર્યું છે ને કે હું તમને ટાઈમ પ્રમાણે કહીશ કેટલા વાગે ટ્રેડ લેવાનો, કઈ કેન્ડલમાં ટ્રેડ લેવાનો, કયો ડાયરેક્શનલ ટ્રેડ હોવો જોઈએ, કયો રિવર્સલ ટ્રેડ હોવો જોઈએ, કયો માર્કેટની સિચ્યુએશન પ્રમાણે ટ્રેડ હોવો જોઈએ. સ્ટ્રેટેજી જબરદસ્ત છે મિત્રો. હું ચાહું તો મારા કોર્સમાં એડ કરીને ખાલી કોર્સ વાળાને પણ શીખવાડી શકું છું, ને હું ચાહું તો ખાલી આ સ્ટ્રેટેજીની મદદથી તમને 1000, 2000, 5000, 10000 ચાર્જ કરી શકું છું. પણ ના, મારો જે ધ્યેય છે ને કે 5000 સક્સેસફુલ ટ્રેડર બનાવવા, તો આ સ્ટ્રેટેજીની મદદથી 100% બની જશે. જો આ મગજમાં રાખજો, નિફ્ટી 50 મિનિમમ એક લોટ અને 3 ટ્રેડ લેવાના. હવે હું તમને ટાઈમ કહું છું, મગજમાં રાખજો ટાઈમ. પહેલો ટ્રેડ તમારે લેવાનો છે 9:20. કેટલાય લેવાનો? 9:20. મીન્સ કે 9:15 નિફ્ટી ઇન્ડિયન માર્કેટ ઓપન થયું, 9:15 5 મિનિટની એક કેન્ડલ જેવી ક્લોઝ થાય ને તરત તમારે ટ્રેડ લેવાનો. આ ટ્રેડની અંદર ક્વોન્ટિટી તમારી હિસાબથી રાખી શકો છો. સ્ટોપ લોસ આનાથી વધારે નથી દેવાનો. સ્ટોપ લોસ રહેશે આપણો 10 પોઈન્ટનો અને ટાર્ગેટ મિનિમમ રહેશે આપણો 30 પોઈન્ટનો. મિનિમમ આની પહેલા નથી નીકળવાનું, બરોબર. આ ફિક્સ છે. હવે આની અંદર તમારે એક ડાયરેક્શનલ ટ્રેડ લેવાનો. કેવો લેવાનો? ડાયરેક્શનલ ટ્રેડ. એટલે કે ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ સ્ટ્રોંગ ગ્રીન બની, બીજું કઈ વિચારવાનું નહીં. જેવી કેન્ડલ ક્લોઝ થઈને બીજી કેન્ડલ સ્ટાર્ટ થાય એટલે 1 થી 5 સેકન્ડની અંદર ટ્રેડ લઈને તમારે બેસી જવાનું છે.
સ્ટોપ લોસ મૂકી દેવાનો છે 10 પોઈન્ટ અને ટાર્ગેટ મૂકી દેવાનો છે 30 પોઈન્ટ. મિત્રો આનું આગળ તમને પ્રૂફ પણ બતાવીશ કે 90% એક્યુરેસી વાળી આ સ્ટ્રેટેજી મેં બનાવી છે સ્પેશિયલ તમારા માટે. હવે બીજો ટ્રેડ આપણે લેવાનો, આગળ હું તમને પ્રૂફ સાથે કેલ્ક્યુલેશન બતાવીશ. બીજો ટ્રેડ લેવાનો તમારે 10 વાગે. માર્કેટ ક્યારે કઈ રીતે મૂવ કરે છે ને મને સારી રીતે ખબર છે, કારણ કે તમે મને લાઈવમાં જોઈન કરતા હશો ને લાઈવ ટ્રેડિંગમાં તમને ખબર છે હું ટાઈમ પ્રમાણે કહું, હવે આ કેન્ડલ બનશે, હવે આ કેન્ડલ બનશે, એમ ટાઈમ પ્રમાણે કહું છું. સેમ એવી જ રીતે બીજો ટ્રેડ આપણે લેવાનો છે 10 વાગે. 10 વાગે સેમ 10 વાગ્યાની કેન્ડલ ક્લોઝ થઈ, બીજી કેન્ડલ બની 1 થી 5 સેકન્ડમાં એન્ટ્રી, 10 પોઈન્ટનો સ્ટોપ લોસ મૂકી દીધો અને 30 પોઈન્ટનો ટાર્ગેટ. બીજું કાંઈ જ એનાલિસિસ નથી કરવાનું, ખાલી જોવાનું કે પાછળ અત્યાર સુધી માર્કેટ ઉપર નીચે કઈ રીતે જાય છે. બેઝિક આવડતું હશે ને તો પણ પ્રોફિટેબલ થઈ જશો. અને આ 10 વાગ્યાનો ટ્રેડ છે ને મેક્સિમમ ટાઈમે એક રિવર્સલ ટ્રેડ હોય છે. જેમ કે ઉપર માર્કેટ જતું હોય પણ 10 વાગ્યાની એક નેગેટિવ કેન્ડલ બને તો રિવર્સલ જઈ શકો છો. જેમ કે નીચે માર્કેટ જતું હોય 10 વાગ્યાની એક પોઝિટિવ કેન્ડલ બને તો તમે અપસાઇડ જઈ શકો છો. એવી રીતે એક રિવર્સલ ટ્રેડ, મોસ્ટલી રિવર્સલ ટ્રેડ ટ્રાય કરજો, આને ટ્રાય કરજો ડાયરેક્શનલ ટ્રેડ. નંબર 3 ને બીજું એક કહું કે આની અંદર ઈએમએ નથી લગાવવાનો, પીએચડી નથી લગાવવાની, કાંઈ જ નહીં, ખાલી પ્લેન ચાર્ટ રાખો, ખાલી ઘડિયાળ ઉપર નજર કે 9 ને 20 થઈ મારો ટ્રેડ હોવો જોઈએ, 10 વાગે મારો ટ્રેડ હોવો જોઈએ, 11 વાગે મારો ટ્રેડ હોવો જોઈએ. એટલે કે ત્રીજો આપણો ટ્રેડ આવશે 11 વાગે. કેટલા વાગે? 11 વાગે. સેમ કેન્ડલ ક્લોઝ થઈ અને આ ટ્રેડ છે ને સેમ 10 નો સ્ટોપ લોસ, 30 નો ટાર્ગેટ. આ ટ્રેડ છે ને માર્કેટના ડાયરેક્શન પ્રમાણે. એટલે તમે એક શું કર્યું, ડાયરેક્શનલ ટ્રેડ લીધો, એક રિવર્સલ ટ્રેડ લીધો અને થર્ડ માર્કેટના ડાયરેક્શનલ પ્રમાણે. એક વસ્તુ આનો મેઇન રૂલ્સ છે એ ક્લિયર કરીશ. ચાહે પહેલા 2 ટ્રેડમાં લોસ થાય, ચાહે પહેલા 2 ટ્રેડમાં પ્રોફિટ, ચાહે એક પ્રોફિટ થાય એક લોસ થાય, તમારે 3 ટ્રેડ લેવાના છે ને લેવાના છે. એટલે એવી રીતે મની મેનેજમેન્ટ કરજો કે ડેલી તમે 3 ટ્રેડ લઈ શકો અને એટલીસ્ટ 21 દિવસ સુધી તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. એટલે 100% પ્રોફિટેબલ થશો. કઈ રીતે પ્રોફિટેબલ થશો એ હું તમને બતાવું. હવે આવી રીતે ટ્રેડ કરશો ને તો ખાલી 4 સિનેરિયો માર્કેટમાં બનશે. નંબર 1 ઉપર કાં તો તમારા 3 ટ્રેડની અંદર લોસ થશે, તમારું એનાલિસિસ જ ખોટું પડી જશે, મારું સ્ટ્રેટેજી ફેલ થશે, અથવા 3 ટ્રેડની અંદર પ્રોફિટ થશે, અથવા એક ટ્રેડની અંદર પ્રોફિટ થશે ને 2 ટ્રેડની અંદર લોસ થશે, અથવા 2 ટ્રેડની અંદર લોસ ને 1 ટ્રેડની અંદર પ્રોફિટ થશે, અથવા 2 ટ્રેડની અંદર પ્રોફિટ થશે ને 1 ટ્રેડની અંદર લોસ. એટલે 4 જ સિનેરિયો, આનાથી બહાર કાંઈ જ નહીં થાય. પણ તમારે ફિક્સ 10 પોઈન્ટનો સ્ટોપ લોસ એટલે 10 જ પોઈન્ટનો સ્ટોપ લોસ. તો આ સિનેરિયોની અંદર કેમ થશે? ફોર એક્ઝામ્પલ 100 ક્વોન્ટિટી અને 10 પોઈન્ટ એટલે કેટલા? 100 ગુણ્યા 10 એટલે 1000 રૂપિયા. તો આની અંદર 3 ટ્રેડની અંદર આપણો લોસ કેટલો થયો? 3000 રૂપિયાનો. કેટલો લોસ થયો? 3000 રૂપિયાનો. એની જગ્યાએ આપણે કેટલા લેવાના છે? એટલીસ્ટ 1:3, 30 પોઈન્ટ કીધા એટલે 3 ટ્રેડમાં પ્રોફિટ થઈ જાય. તો આપણને પ્રોફિટ કેટલો થશે? 9000 રૂપિયાનો પ્રોફિટ થાય. ત્રણેયમાં 3000 નો પ્રોફિટ લેશું એટલે 9000 નો પ્રોફિટ થાય. આમાં શું થશે? એક પ્રોફિટ ને 2 લોસ. આની અંદર શું થશે? એક પ્રોફિટ ને 2 લોસ. 2 લોસ એટલે 2000 રૂપિયા લોસ ને એક પ્રોફિટ એટલે કે 3000 પ્રોફિટ. તો પણ આપણે 1000 રૂપિયા ઘરે લઈને જાશો. આમાં બ્રોકરેજ નહીં, બધું પણ એક બેઝિક કેલ્ક્યુલેશન છે. ક્યારેક 30 ની બદલે 35 પોઈન્ટ મળે ને, પણ બેઝિક કેલ્ક્યુલેશન કરે. અને 2 પ્રોફિટ એટલે 6000 નો પ્રોફિટ ને 1000 નો લોસ, તો પણ આપણે 5000 રૂપિયા ઘરે લઈને જવાના છે. હવે મને કહો 90% એક્યુરેસી થઈ કે નહીં? કે ક્યારેક આપણો એવો દિવસ ખરાબ હોય તો જ 3 અથવા હાવ સાઇડવેઝ માર્કેટ હોય ને તો જ 3 જે છે ને એ લોસ થાય. તો એમાં મેક્સિમમ લોસ કેટલો? 3000 રૂપિયા થાય. પણ પ્રોફિટ જો 9000, 1000 ને 5000. તો આ સ્ટ્રેટેજીને ખાલી 21 દિવસ ફોલો કરો અને 21 દિવસ પછી આ જ વિડીયોની અંદર કોમેન્ટ કરીને કહેજો કે થેન્ક યુ તુષારભાઈ, તમારી સ્ટ્રેટેજીથી અમે પ્રોફિટ કર્યો. વિડીયો એકવાર ખબર ન પડે તો 10 વાર જુઓ, પણ આને મગજમાં બેસાડો. અને આમાં કેલ્ક્યુલેશનમાં કાંઈ તમને સમજાવ્યું નહીં તો પણ કોમેન્ટ કરો કે તુષારભાઈ આમ થઈ ગયું તો શું થશે, આમ થઈ ગયું તો શું થશે. પણ પ્રોફિટેબલ થવું હોય ને તો આ સ્ટ્રેટેજી તમને પ્રોફિટેબલ કરશે. તો મને આશા છે કે મારી પર્સનલ બનાવેલી સ્ટ્રેટેજીની મદદથી તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બનશો. તો કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો અને એની સાથે સાથે બ્લિંકેક્સ પ્લેટફોર્મનો જરૂર યુઝ કરજો. ત્યાં પણ તમે સારી રીતે ટ્રેડ કરી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.